ગુરુજનો, ગામજનો તથા મારી સાથે અભ્યાસ કરતા ભાઈઓ તથા બહેનો, હું આજે તમને જળ એ જીવન વિશે થોડું ઘણું કહેવા માંગુ છું. તમે બધા શાંતિથી સાંભળો એવી મારી તમને વિનંતી. પાણી વગર આપણે જીવી શકીએ નહીં. આજે પાણી બચાવશો તો કાલે પાણી જીવન બચાવશે. જળ એ કુદરત તરફથી મળેલી એક અનમોલ ભેટ છે. જળ એ જીવન છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. પાણી જ આ ધરતી પરના મનુષ્યો સહિત તમામ જીવસૃષ્ટિ માટે અમૃત જમા છે. પાણી વગર પૃથ્વીના કોઈ પણ સજીવનું જીવન સંભવ નથી. આપણે ખોરાક વગર કદાચ થોડાક દિવસ સુધી જીવી શકીએ, પણ પાણી વગર નહીં. પાણી જ આપણે પૃથ્વીનો મૂલ્ય બરોબર ભેટ છે. જો એનો કાળજીપૂર્વક ઉપયોગ કરવામાં ન આવશે તો તે દૂષિત થતું રહેશે, તેનો બેફામ બગાડ થતો રહેશે. જળ હે તો કલ રહેનું, વોટર નો લાઈફ. જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. તે પાણી નાહવામાં, ધોવામાં, કપડાં ધોવામાં, ઘરની સાફ સફાઈ કરવામાં, રસોઈ બનાવવામાં, પાણીની ઔદ્યોગિક એકમમાં જરૂર પડે છે. પાણી વનસ્પતિ માટે અત્યંત જરૂરી છે. પાણી વગર ફૂલ છોડ ન ઉગે, પશુ પક્ષીઓને જીવવા મુશ્કેલ પડે. એમ જળ એ જીવન છે. આ પૃથ્વી પર 71% ભાગમાં પાણી આવે છે, જેથી પૃથ્વીને બ્લુ પ્લેનેટ પણ કહેવામાં આવે છે. આ પૃથ્વી પર 71% ભાગ પાણીમાં છે. 92% પાણી દરિયામાં રહેલું છે. આ ધરતી પર 2.15% પાણી ભૂગર્ભમાં રહેલું છે. 0.61% પાણી બરફ સ્વરૂપે રહેલું છે. 0.9% પાણી પીવાલાયક પાણી રહેલું છે. 0.8% પાણી આંતરિક સમુદ્રમાં રહેલું છે. 0.5% પાણી સમુદ્રમાં રહેલું છે. 0.2% પાણી વાતાવરણમાં રહેલું છે. 0.1% પાણી નદીઓમાં રહેલું છે. આ પૃથ્વી પર પાણીનો અખૂટ જથ્થો છે, પણ કુલ જથ્થામાંથી 57% પાણી ખારું છે. માત્ર 3% પાણી પીવા યોગ્ય છે. તેમાંથી 2% તો પાણી વાતાવરણ, જમીન તથા બરફ સ્વરૂપે રહેલું છે. આમ ખરેખર જોઈએ તો 1% માણસના ઉપયોગમાં આવે છે. જળની જીવન એ જળ કે વિના કલ્પના બી કરવી મુશ્કેલ છે. સેવ વોટર સેવ લાઈફ. જળ છે તો જીવન છે. જળનું જતન કરો. અંતે હું એટલું જ કહી શકતું જય હિન્દ.